ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં ભરૂચ જિલ્લાને શું મળ્યું, જુઓ આ વિશેષ અહેવાલમાં। ગુજરાતના નાના મંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2026 અને 27ના બજેટને આજરોજ રજૂ કર્યું હતું। આ બજેટમાં ભરૂચ જિલ્લા માટે કેટલીક મહત્વની જાહેરાતો અને જોગવાઈઓ કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। નર્મદા પરિક્રમા પથની સુવિધા માટે બજેટમાં 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ જોગવાઈથી ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓને વધુ સવલતોનો લાભ મળશે। હવે વાત કરીએ ભરૂચ જિલ્લાના મહત્વના પ્રોજેક્ટની, ભાડભૂત બેરેજ યોજના અંગેની। આ પ્રોજેક્ટ માટે કુલ 1700 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। આ જોગવાઈથી નર્મદા નદીમાં દરિયાના ખારા પાણી આવતા અટકાવવા અને ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કિનારે મીઠા પાણીનું વિશાળ સરોવર બનાવવામાં આવશે। તેની કામગીરીને પણ આ જોગવાઈથી વધુ વેગ આપવામાં આવશે। ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી પર અંદાજે 599 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતું વિશાળ મીઠા પાણીનું સરોવર બનાવવામાં આવશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ સિવાય નર્મદા નદીના બંને કાંઠે અંદાજે 42 કિલોમીટર લાંબા રક્ષણાત્મક પાળા બનાવવામાં આવશે, જેથી ભરૂચ અને અંકલેશ્વરના 17થી વધુ ગામોને પૂરના જોખમથી રાહત મળશે અને બચાવ પણ થશે। અને આ કામગીરીથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ સુધારો થશે। ભાડભૂત બેરેજ યોજના પર 6 લેન કનેક્ટિવિટીવાળો બ્રિજ નિર્માણ પામશે, ત્યારે તેનાથી સૌથી મોટા ફાયદાઓમાં સુરત હજીરા અને ભરૂચ દહેજ વચ્ચેનું અંતર અંદાજે 37 કિલોમીટર જેટલું ઘટશે। આ બ્રિજથી દહેજ PCPIR અને સુરતને સીધું જોડતું એક નવું કોસ્ટલ રોડ પૂરો પાડશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો અને ઇંધણની પણ બચત થશે।